સોમનાથ દાદાના હર હર મહાદેવ તમને બધા જ મિત્રોને. તો આજે આપણે આવી ગયા છીએ સોમનાથ, કે આપણા ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ, અને પ્રથમ જ્યોતિર્લિંગ પણ કહેવામાં આવે છે. સોમનાથમાં ફરવાલાયક સ્થળો, સોમનાથમાં રહેવાની સગવડતા, સોમનાથમાં જમવાનું, ભોજનાલય અને આસપાસના ટુરિસ્ટ પ્લેસીસ, આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં આગળ આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી ચેનલમાં તમે બધા નવા જ છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને હર હર મહાદેવ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. સોમનાથમાં રહેવા માટે આમ તો ઘણી બધી હોટલમાં પણ આપણે સ્ટે કરી શકીએ છીએ, અને સોમનાથ ટ્રસ્ટના જે અહીંયા ભવન છે, લીલાવતી ભવન, મહેશ્વરી ભવન, કે જ્યાં તમે ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો. અને સોમનાથ ટ્રસ્ટની ડોરમેટરી પણ છે, જ્યાં તમને 90 રૂપિયામાં નોન એસીમાં બુકિંગ મળી જાય છે. અને અહીંયા મેં સ્ટે કર્યો તો ડોરમેટરી પણ ફૂલ હતું, તો રાત્રે મેં 500 રૂપીસમાં અહીંયા એક રોલેક્સ હોટલ હતી એમાં સ્ટે કર્યો હતો. તો સોમનાથના ટુરિસ્ટ પ્લેસની શરૂઆત આપણે કરશું સોમનાથ દાદાના દર્શન કરીને. અને અંદર મોબાઈલ, ઇલેક્ટ્રોનિક સામાન, ઇલેક્ટ્રોનિક ચાવી પણ અલાઉડ નથી. અને અહીંયા ઘણા બધા લોક રૂમ બનાવેલા છે કે અહીંયા આપણે આપણો સામાન જમા કરી અને દર્શન કરવા માટે જવાનું છે. ચાલો અત્યારે હું પણ મારો મોબાઈલ અહીંયા જમા કરું છું અને દર્શન કરવા માટે જાઉં છું. સોમનાથ મહાદેવનું મંદિર સવારે 6 વાગ્યાથી બધા જ ભક્તો માટે ખુલી જાય છે. આપણે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીને આવી ગયા, અને અહીંયા બાજુમાં જ સોમનાથ મહાદેવનું જૂનું મંદિર છે કે જે અહિલ્યાબાઈ હોલકરે બનાવેલું હતું. ચાલો આપણે ત્યાં અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. સોમનાથ મંદિર પર મુગલો દ્વારા 17 વખત આક્રમણ કરવામાં આવ્યું હતું. માલવાની મહારાણીએ 1703માં આ મંદિર બનાવડાવ્યું હતું, કે જ્યાં આજે પણ બધા શિવ ભક્તો પૂજા અને અભિષેક કરી શકે છે. તો આ સામે જૂના સોમનાથ મહાદેવનું મંદિર છે, અને ભોજન કરવા માટે અહીંયા સોમનાથ ટ્રસ્ટ તરફથી જ ભોજનાલય ચલાવવામાં આવે છે, કે બપોરે અને સાંજે 2 ટાઈમ તમે અહીંયા નિઃશુલ્કમાં ભોજન પ્રસાદ લઈ શકો છો. બસ આપણે કૂપન લેવાનું હોય, અને પછી અહીંયાથી જમવાની થાળી લઈ અને તમે આરામથી ટેબલ ઉપર બેસીને જમી શકો છો. સોમનાથના ફરવાલાયક જે સ્થળો છે એ અહીંયા સોમનાથની બસ પણ ચાલે છે, સોમનાથ દર્શન બસ છે, કંઈક 55 કે 60 રૂપિયામાં બધા પ્લેસીસને ફેરવે છે. બાકી અહીંયા તમે જોવો છો કે ઘણી બધી રિક્ષા પણ પડી હશે કે જે તમને 400 રૂપિયામાં સોમનાથના બધા પ્લેસીસ ફરાવે છે. સોમનાથના ટુરિસ્ટ પ્લેસીસ કવર કરવા માટે મેં તમને કીધું કે 3 ઓપ્શન્સ છે, અને અત્યારે બપોર થોડીક વાર તડકો તો એટલે આપણે આરામ કરી લીધો છે. અને 4 વાગે હું જેવું બહાર નીકળ્યો ને તો જે લીલાવતી ભવન છે ને ત્યાં આ બસ પડી હતી, સોમનાથ દર્શનની બસ. તો એમાં હું બેસી અને અત્યારે સોમનાથ દર્શનના ટુરિસ્ટ પ્લેસીસને વિઝિટ કરવા માટે નીકળ્યો છું. 63 રૂપિયા ટિકિટ છે, અને એસી બસ છે. તો જે પહેલું પોઈન્ટ છે એ છે રામ મંદિર. તો ચાલો તમને રામ મંદિરમાં દર્શન કરવા માટે લઈ જાઓ. રામ મંદિરમાં તમે 10 મિનિટમાં આરામથી દર્શન કરી શકો છો, કે જેમાં ગણપતિ દાદા, રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાન દાદાના દર્શન કરવાના હોય છે. તો સોમનાથ દર્શન બસની ટૂરમાં આપણું જો બીજું પ્લેસ છે એ છે ગૌલોક ધામ, કે જ્યાંથી શ્રી કૃષ્ણ ભગવાન ગૌલોક માટે ગયા હતા. તો ચાલો તમને અહીંયા મંદિરમાં દર્શન કરાવું, અને કેટલી જગ્યાએ તમે દર્શન કરી શકો છો એ પણ બતાવો. ગૌલોકધામ મંદિરની અંદર આપણે 5 જગ્યાએ દર્શન કરવાના હોય છે, જેમાં સૌથી પહેલાં ગીતા મંદિરમાં દર્શન કરવાના હોય છે. એની બાજુમાં જ બળદેવજીની ગુફા આવેલી હોય છે. અહીંયા દર્શન કરી અને પછી બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું પણ મંદિર આવેલું હોય છે. પછી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી અને અહીંયા એક મહાપ્રભુજીની બેઠક આવેલી છે. તો અત્યારે આપણે આવ્યા છીએ ત્રિવેણી સંગમ, કે જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીનું સંગમ થાય છે. અને અહીંયા પહેલાં બોટિંગ પણ થતું હતું, અત્યારે તો એક પણ બોટ નથી દેખાતી. બાકી તમે અહીંયા બોટિંગ પણ કરી શકો છો, અને પવિત્ર સંગમ સ્થળ છે તો અહીંયા સ્નાન પણ જરૂરથી કરી શકો છો. અને થોડીક વાર બેસવું હોય, અને જો સાંજના ટાઈમે તમે તમારું વ્હીકલ લઈ કે તમારી રીતે આવતા હોય તો અહીંયા સનસેટનો નજારો પણ ખૂબ જ સરસ હોય છે. તો આપણે સોમનાથથી આવી ગયા છીએ વેરાવળ બાજુ, અને અત્યારે આવ્યા છીએ ભાલકા તીર્થ. ભાલકા તીર્થ એ જગ્યા છે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા આવી અને એક ઝાડ નીચે વિશ્રામ કરતા હતા, અને એમને પગમાં તીર લાગી ગયું હતું, એટલે ભાલ લાગી ગયું હતું, તીર લાગી ગયું હતું, એટલે આ જગ્યાનું નામ ભાલકા તીર્થ છે. અને અહીંયાથી પછી ભગવાન ચાલતા ચાલતા ગૌલોકધામ, કે જ્યાં ગીતા મંદિર છે ત્યાં જઈને ગૌલોક પામ્યા હતા. તો અત્યારે તમે જે આ મંદિર જોઈ રહ્યા છો એ જ મંદિર છે, અને એ જ વૃક્ષ છે કે જેની નીચે બેસીને શ્રી કૃષ્ણ ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા, અને એમને પગના અંગૂઠામાં તીર વાગ્યું હતું. તો અત્યારે આપણે આવી ગયા છીએ બાળગંગા, કે જ્યાં સમુદ્ર દેવ જ શિવલિંગને જળ અભિષેક કરે છે. તો ચાલો અહીંયા પણ તમે દર્શન કરવા માટે જરૂરથી આવી શકો છો.
જે આ સોમનાથ દર્શનની બસ છે એ બસ એ આપણને 1.5 કલાકમાં 5 આ મુખ્ય જે જગ્યા છે એ આપણને દર્શન કરવા માટે લઈ ગયા હતા. અને એના સિવાય પણ તમારે જો જવું હોય તો જે ત્રિવેણી સંગમ છે એની સામે એક મંદિર છે, બીજું એની બાજુમાં 5 પાંડવનું ગુફા છે, હિંગળાજ માતાજીનું મંદિર છે, સૂર્ય ભગવાનનું મંદિર છે, કામનાથ મહાદેવનું મંદિર છે અને એક શંકરાચાર્યની ગુફા છે. આ બધું પણ તમે અહીંયા વોકિંગ કરીને પણ જઈ શકો છો. અને અહીંયા ચોકમાં સામે એક લક્ષ્મીનારાયણ ભગવાનનું આ મંદિર છે, તો અહીંયા પણ દર્શન કરવા માટે જરૂરથી જઈ શકો છો. તો અત્યારે ટાઈમ થયો છે સાંજના 6 અને આપણે આવ્યા છીએ સોમનાથ બીચ ઉપર. અને અહીંયા આવવા માટે તો 5 રૂપિયાની ટિકિટ લેવી પડે. અને અહીંયા જો માર્કેટ, સોમનાથ મારુતિ હાટ એવું બનાવેલું છે અને મસ્ત બીચ છે. સામે હનુમાન દાદાની મોટી બધી મૂર્તિ છે. તો ચાલો થોડીક વાર દરિયા જઈએ અને પછી સોમનાથના વોકવે ઉપર સનસેટ જોઈએ. તો સાંજના સમયે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ બીચ ઉપર. અને અહીંયા નાહવું હોય તો નાહી શકો, કેમલ રાઈડ, હોર્સ રાઈડ, ઘણી બધી એક્ટિવિટી પણ કરી શકો. અને બહુ જ ગાંડો દરિયો કહેવાય છે, એટલે અંદર તો નથી જતા. અને દરિયા કિનારે તમે નાહી ફોટા કરાવી અને એન્જોય કરી શકો. તો આપણે સોમનાથના બીચ ઉપર થોડીક વાર બેઠા હતા અને હવે સનસેટ થવાનો છે. તો આપણે અહીંયા સોમનાથના રોપવે ઉપર આવી ગયા છીએ અને હમણાં થોડીક વારમાં સનસેટ પણ થશે. અને અહીંયા મંદિરનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, મસ્તીનો આવે છે. અહીંયા બેસી અને ફોટા ક્લિક કરવા હોય તો ફોટા પણ ક્લિક કરી શકો છો. તો અત્યારે હું સોમનાથ મંદિર પાસે આવ્યો છું અને સોમનાથ મંદિરનું જે શિખર છે ને એની પાછળની સાઈડ એક લાઇટ એન્ડ સાઉન્ડનો શો થાય છે, જેની 50 રૂપિયા ટિકિટ લેવી પડે છે. એ ટિકિટ અહીંયાથી જ મળે છે, પણ અત્યારે એ ટિકિટ નથી મળતી કેમ કે એની ટિકિટ છે ને એ લિમિટેડ હોય છે અને એ તમારે 6 વાગે અહીંયા લેવા આવવું પડે છે. જે આ મોબાઈલનું કાઉન્ટર જ્યાં જમા કરાવીએ ત્યાંથી જ આપણને ટિકિટ મળતી હોય છે. તો જો તમે આ ધ્યાન રાખજો કે તમારે સોમનાથ આવો સાંજે 6 વાગે જ અહીંયા જ્યાં મોબાઈલ કાઉન્ટર છે ને ત્યાંથી તમારે ટિકિટ લેવી પડે અને લિમિટેડ સીટ જ હોય છે. તો આપણે સોમનાથમાં જે મુખ્ય મંદિરને બધું હતું એ બધું આજે કવર કરી લીધું છે. અને હવે જો સોમનાથમાં જમવા માટે ઘણી બધી રેસ્ટોરન્ટ્સ પણ છે, તમે જમવા માટે જઈ શકો છો અને નિઃશુલ્કમાં ભોજનાલય તો છે જ. અને અત્યારે હું જમવા માટે આવ્યો હતો અહીંયા જે આ માહેશ્વરી ભવન છે રોકાવા માટેનું, ત્યાં માહેશ્વરી ડાઇનિંગ હોલ છે. તો અહીંયા હું જમવા માટે ગયો હતો. મસ્ત જમવાનું હતું, રોટલી એકદમ મસ્ત કૂણી 90 રૂપિયાની અંદર તમે અહીંયા અનલિમિટેડ થાળી જમી શકો છો. તો મેં અત્યારે અહીંયા જમી લીધું છે. તો ચાલો દોસ્તો, હવે અત્યારે તો હું સૂઈ જઈશ અને કાલનો પ્લાન શું છે એ હજી વિચારવાનું બાકી છે. તો સોમનાથનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ભાઈબંધ દોસ્તો સાથે શેર કરી દેજો અને આપણી નવી ચેનલની અંદર સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. હર હર મહાદેવ, આવજો.